મારું નામ યોગેશભાઈ કનુભાઈ ગોહિલ, ગામ કરોડરા. દહેજ વિસ્તારમાં આવેલ જીઆઈડીસી ને અનેક ઉદ્યોગો સ્થાપિત થયા છે, જેમાં કરોડરા ગામની અંદર પીવીસી કંપની, બેસ્ટ વેલ્યુ કંપની આવેલી છે, જે સતત દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રદૂષિત પાણી વરસાદમાં પાણીની મારફતે કાઢે છે. જાગૃત નાગરિક જેઓ અહીંયાથી કોઈ કંપનીમાં કામ અર્થે જતા હોય તેમને જોયું હતું આ પાણી, તો તેમને મતલબ કે કંપનીના ગેટ ઉપર આવીને જાણ કરી હતી એચઆર ને. તો તેમને કહ્યું કે અમિત પંડ્યા કરીને એચઆર હેડ અને ઈટીપી ના કોઈ જિગ્નેશ ભાઈ કરીને કોઈ આવ્યા હતા, જેમને એવું કીધું કે આ પાણી અમારું નથી, અમે ટ્રીટમેન્ટ કરીને બહાર મોકલીએ છીએ અને આ પાણી ભૂગર્ભમાંથી એટલે કે જમીનમાંથી નીકળે છે, એવું કંપનીના મતલબ કે જે આ એમ્પ્લોય છે બે એમને એ ભાઈને જણાવ્યું. ત્યાર પછી એ ભાઈએ અમને જાણ કરી કે આ રીતના અમને જોબ આપ્યો, એટલે અમે જીપીસીપી ને જાણ કરી હતી, વગમસિંહ સાહેબને. વગમસિંહ સાહેબે આજે જે કઈ કાર્યવાહી કરવાની હતી તે કરી. અગાઉ પણ આ કંપનીને 2 ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી છે, સ્થળ નિરીક્ષણ કરીને જીપીસીપીએ પર કાર્યવાહી કરેલી છે કે તમારે વરસાદી પાણી સાથે કેમિકલ યુક્ત પાણી કાઢવું નહીં. તેમ છતાંય અત્યારે 3 દિવસથી સતત સોલ્ટવન વાળું કાળું કલરનું પાણી કાઢેલું હતું, જે અમે જીપીસીપી ને જાણ કરી. તો આ લોકોએ સગે વગે કરવા માટે રાતે સુપર શક્કર બોલાવીને એ પાણી ખેંચાવીને કાચ મારફતે જીસીબી દ્વારા સાફ સફાઈ કરીને આગળની તરફે બધું પાણી છોડી મૂકવામાં આવ્યું છે. અને જે નવું પાણી છે તે એમને કંપનીમાંથી નવું પાણી છોડ્યું, પરંતુ જે મતલબ કે હાલ જે મતલબ કે પુરાવા હતા અને તથ્ય હતા ત્યાં આગળ જે સોલ્ટવનના જે ફોગ જેવું થઈ ગયું છે, જમીનમાં જે મતલબ કે ઘાસચારા ઉપર જે બધું જામી ગયું છે, તેને રાતોરાત જીસીબી દ્વારા ખોદકામ કરીને જાણે કે નવી માટીનું અહીંયા વાવેતર કરવાનું કોઈ અનાજનું એ ટાઈપનું આ કંપનીએ પુરાવા નષ્ટ કરવા માટે રાતોરાત આ કામ કરેલું છે, જેના તમામ પ્રકારના વિડીયો અમારી પાસે છે. જી મેપ કેમેરા વાળા સતત 3 દિવસથી જે પાણી છોડવામાં આવ્યું હતું તેના પણ અમારી પાસે પુરાવા છે. અત્યારે જીપીસીપી આવી છે, જીપીસીપીએ સેમ્પલ લીધા છે, કંપની વાળા પણ સેમ્પલ લીધા છે અને આ લોકો સુપર શક્કર દ્વારા સગે વગે કરતા હતા જે કેમિકલ હતું તે રંગે હાથ પકડાઈ ગયા છે. અગાઉ જે ગ્રામ પંચાયતની નોટિસ આપવામાં આવી હતી તેમ છતાંય આ કંપનીને કોઈ પેટનું પાણી હલતું નથી. આ જયારે ડ્રેનેજ બનાવી ત્યારે થોડા સમય પહેલા જ આ ડ્રેનેજને બંધ કરાવવામાં આવી હતી એક ખેડૂત દ્વારા, છતાંય મતલબ કે આજે ફરી એકવાર એ ડ્રેનેજને પુનરાવર્તન કામ કરીને અત્યારે એ જ ડ્રેનેજ મારફતે તેમને પાણી કાઢેલું છે. એટલે અમે જીપીસીપી ને જાણ કરી છે, યોગ્ય પગલા લે અને આ કંપનીને જે કંઈક મતલબ કે કાયદાકીય અને વહીવટી તંત્રને પણ જાણ કરેલી છે, એટલે જે કંઈ કાર્યવાહી કરવાની થાય એ કાર્યવાહી કરવામાં આવે.